અર્જુન મોટો સ્ટેલિયન થવાનો છે, બધું ખાવા મળ્યો છે. ક્યારેય જમતા અને આજે પણ 30 વર્ષ પછી ઇન્વાઇટ ટેસ્ટ માટે આવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. મારી તબિયત પણ હવે સારી થતી જાય છે, એટલે આપણે વ્લોગ બનવાનું ચાલુ થઈ ગયું છે. અને સેમ જવો ધમાચકડી મચાવે છે અત્યારના પોરમાં. સેમલી સેમ સેમ કેસર ને ઘી ગોળનો ટાઈમ થઈ ગયો છે. કાળી જીરી નખાઈ ગઈ છે, બીજી એક બે આઈટમ જે નાખવાની હતી પણ નખાઈ ગઈ છે. અને હવે આપણે એમાં ઘી મિક્સ કરી અને કેસરને દઈ દઈએ એટલે ઈ ને અર્જુનભાઈ કરે મોજ. ઘી નખાઈ ગયું છે અને હવે થોડોક બાજરાનું ભડકું નાખી દઈએ લોટ એટલે સરસ થઈ જાય મસ્ત. અને બધું આપણે મિક્સ કરી દેવું છે હમણાં. અને થોડો ખોળ જે દહીં છે એ પણ આપણે મિક્સ કરી દઈએ. આપણે કેસરને દેવા દઈએ છીએ તો સેમ એ ભેગો ને ભેગો. કા સેમ? હાલો હાલો, એ કે હું તો ભેગો જ આવે. થેન્ક યુ સેમ. હાલો, આપણે કેસરને દેવા જવાનું છે ઘી ગોળ. અર્જુન નહીં ખાવું છે. હા અર્જુન, હા. અર્જુન મોટો સ્ટેલિયન થવાનો છે, બધું ખાવા મળ્યો છે. બહુ નટખટ છે, તોફાની છે. તમને એમ થતું હશે કે વ્લોગ આવતા નથી આજકાલ, પણ તબિયત ખૂબ જ ખરાબ છે. આજે થોડુંક બોલી હગાય એમ છે. બાકી તમે આજનો જે વ્લોગ જોયો એકદમ નાનો, એમાં તમને ખબર પડી ગઈ હશે કે બોલી હગાતું નહોતું. અત્યારે ફ્રૂટ ટાઈમ છે તો ફ્રૂટ ખાઈ લઈએ, પછી નાળિયેર પાણીને એવું પીશું તો થોડીક તબિયત સારી થાય. અને બસ તમારી બધાની પ્રાર્થનાથી જલ્દી હાજો થઈ જાવ, એકદમ મસ્ત વ્લોગ આપવા મળું તમને બધાને, બસ એવું ઈચ્છું છું. અને જો આપણો સેમ છે ફ્રૂટ ખાય છે તો સેમને પણ ફ્રૂટ ખાવું છે, અને એ ફ્રૂટ ખાય છે આપણી હારવાર. અત્યારે એનું દેવાઈ ગઈ છે ડીશ, તમને એ પણ બતાડું. જો સેમ એ ખાવા માંડ્યો છે. સેમ કઈ આઈટમ ખાશો? પપૈયા ખાય છે. તો બસ આજે ફ્રૂટ અત્યારે ખાઈ લઈ. વળી પાછું આપણે અર્જુનને એને ધડબડાટી કરી એ પણ લીધું છે શૂટિંગ, એ પણ તમને આજ બ્લોગમાં બતાડશું. અને છોકરાઓ હમણાં આવશે એટલે એ જે કાંઈ જોગાડને દેશે એ પણ તમને બતાડશું. તો હમણાં એક બે દિવસ આવા થોડાક ધીમા વ્લોગ રહેશે, પણ પાછી જેવી તબિયત આપણી ઓકે થઈ ગઈ એટલે ફરી ધડબડાટી ધૂમ મચાવી દેશું આપણે. અને ઘણું બધું નવું વિચારેલું છે, તો એ જોયા જ રાખજો આપણા વ્લોગ. મળશું આપણે કન્ટિન્યુ. સમ્રાટ
આગળ 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 અર્જુન હા અર્જુન હા અર્જુન હા તમારે સમ્રાટ શાંત છે બાકી આ તોફાની છે અર્જુનીઓ હાલ 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 અર્જુન હાલ 2024માં વેકરિયા રણમાં રેસ થઈ હતી પછી ધોરડોમાં રેસ થઈ હતી એમાં આપણે ગયા હતા આપણે એના વ્લોગ બનાવ્યા હતા તમે અગાઉ વ્લોગ જોયા હશે ખૂબ મજા આવી હશે તો ફરી પાછી 2025ની અંદર એવી જ રેસ થવા જઈ રહી છે અને એની અત્યારે ટ્રાય ચાલુ છે પ્રેક્ટિસ ચાલુ છે તો અત્યારે આ વ્લોગમાં તમને હું અત્યારે આજે તમે જુઓ છો એ બતાવું છું કે જુઓ પ્રેક્ટિસમાં કેવા બધા ઘોડા દોડે છે જોયા રાખો એમ ને એમ બધાય ને પછી ઘોડીમાં કઈ સારી લાગે ઘોડીમાં એમાં તો નામ હોય ને બધા કાજણ છે ને સમ્રાટ છે ના ના એટલે આપણા સબસ્ક્રાઈબર છે એટલે એ આપણને ઓળખી ગયા કે ભાઈ આ બધું અમે ઘોડી ને સેમ ને બધું જોઈ છીએ અને અમારે તો બહુ આમ કહે ને બહુ જૂનો નાતો છે કમસે કમ 30-35 વર્ષ જૂનો જ્યારે નાની એની એકદમ હોટલ હતી ત્યારે આપણે બધું લેતા ત્યારે જમતા અને આજે પણ 30 વર્ષ પછી એનું એ ટેસ્ટ માટે આવ્યા અને ઓળખાણ તો ખાણ છે ને ઓળખાણ જૂની એમ કહીને એમ મજા આવી એમ અને હજી આપણે જગ્યાએ જવાનું છે તો આજના બ્લોગમાં હું કાંઈક ને કંઈક તમને બતાડતા રહ્યા કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં કહેજો અને તમારે જો સરસ મજાનું જમવું હોય આમ રોટલા અને દેશી બધું અમરેલીમાં આવ્યા હોય તો ખોડિયાર પરોઠા હાઉસ છે જૂના માર્કેટિંગ યાદ પાસે ત્યાં આવી જજો આપણું નામ લેજો
તમને એક્સ્ટ્રા ફેસિલિટી કાંઈ ઘટે નહીં.